આત્મદેવને એકવાર મનમાં લાગ્યું, આત્મઘાત કરવા માટે બહાર આવ્યો, તો હું તળાવમાં કૂદી જાઉં. સામે એક મહાપુરુષ બેસેલા દેખાયા. થયું કે જો મહાપુરુષના આશીર્વાદ મળે ને તો ભાગ્ય બદલાઈ જાય. દોડતો ગયો ને ચરણોમાં પડ્યો ને વિનંતી કરવા લાગ્યો, મહારાજ આશીર્વાદ આપો, મારા ઘરે પારણું બંધાય નહીં તો માથું પછાડી પછાડીને જીવનને સમાપ્ત કરી દઈશ અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. મહાપુરુષને દયા આવી, આંખો બંધ કરીને જોયું ને કહ્યું, આત્મદેવ આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને હવે તો મનમાં એવું લાગ્યું, માથું પછાડવા લાગ્યો, આત્મદેવને કહેવા લાગ્યો કે હવે જીવન જીવીને શું કરું, આપ કૃપા કરો, આપ આશીર્વાદ આપો. અને ખૂબ કાલાવાલા કર્યા. મહાપુરુષને આવી દયા, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કર્યું અને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. આશીર્વાદ મળ્યા ને ખુશ થઈ ગયો આત્મદેવ. દોડતો ઘરે આવ્યો અને પત્નીને કહેવા લાગ્યો, ઠાકોરજીની કૃપા થઈ ગઈ, મહાપુરુષે આ ફળ આપ્યું છે, તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે, સંતતિ આવશે. અને પત્નીએ તો પાછું માથે માર્યું કે ક્યાં પાછી લપ આવી, આટલા દિવસ શાંતિ હતી ને પાછી એ જ વાત શરૂ થઈ. પોતાની બહેનને બોલાવી, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બંને ભેગા થાય ને પછી માણસનું પતન કરતા કોઈ ન રોકી શકે. એક તો બુદ્ધિ બગડી હોય ને એમાં દુસ્સંગ મળી જાય. જો સત્સંગ શોધવા માટે પ્રયાસ કરવો પડશે અને દુસ્સંગ શોધતો શોધતો તમારા સુધી પહોંચી જ જવાનું છે. એટલે આપણે સતત સાવધાન રહેવાનું છે. સારું કરવું પડશે અને ખરાબ તો થતું જ રહેશે. અને એ વાત ચોક્કસ છે, સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે. વિચાર તો મનને જોઈએ જ છે. સારા વિચાર નહીં આપો તો ખોટા વિચારમાં વ્યસ્ત થઈ જશે. સારું નહીં કરો તો ક્યાંક ખોટું થવા લાગશે. કંઈક તો કરવા, માણસ કર્મ વગર તો રહી શકવાનો જ નથી. એટલે પોતાના મનને સદવિચારોમાં હંમેશા વ્યસ્ત રાખો, પવિત્ર વિચારોમાં વ્યસ્ત રાખો, ભગવત ભક્તિમાં વ્યસ્ત રાખો. નહીં તો સંસારની આ ખોટી ચિંતાઓ છે ને તમારા મનને કોરી ખાશે, તમારા મનને તમારા વિચારો જ દબાવી નાખશે. એટલે માટે મનને હંમેશા પવિત્ર વિચારોમાં વ્યસ્ત રાખવું જોઈએ. જો ને આ કથા નક્કી થઈ ત્યારથી કથા કરવાની છે, કથા કરવાની છે, કથા થવાની છે, આપણે બધા જવાનું છે, વડોદરા જવાનું છે, ત્યાં જવાનું. કેવું એક સંકલ્પ, ભલે વર્ષ પછી થવાનું હોય, પણ એ વર્ષ પછીનો એક સંકલ્પ આખું વર્ષ આપણને કથામાં નથી રાખતું. એક પવિત્ર સંકલ્પ તમે એક વર્ષનો પણ કરો છો તો કેવું તમને એ વિચાર સાથે બાંધી રાખે. એમ વર્ષનો કોઈ એક સંકલ્પ રાખો, 6 મહિનાનો એક સંકલ્પ રાખો, મહિનાનો એક સંકલ્પ રાખો, એકાદશીનો એકાદશી તો આપણે હવેલી જવાનું, એકાદશી તો આપણે આ કરવાનું. એક વિચાર થવાનો છે ભલે પછી. જો કલિયુગની વિચિત્રતા શું છે, સતયુગ આદિ યુગમાં સારું કરો ને પછી સારું ફળ મળે, અને કલિયુગમાં સારું વિચારો ને તોય તમને સારું ફળ મળી જાય. અને એનું પ્રમાણ શું, આપણી રાખેલી માનતાઓ. માણસ માનતા રાખે ને, એ ગિરિરાજ બાબા જો આમ થઈ જશે તો તમારો 56 ભોગ કરે. 56 ભોગ કર્યો નથી, ખાલી વિચાર્યો જ છે. પણ એ વિચાર્યો છે તો એ તમારું કામ થઈ જાય છે કે નહીં? આ કલિયુગનું પ્રમાણ. અને પછી જઈને તમે સત્કર્મ કરો છો, કેવલ સંકલ્પ કર્યો છે મનનો. તો કલિયુગની શ્રેષ્ઠતા એ છે કે અહીંયા સારા વિચારો પણ તમને સત્કર્મ જેવા ફળ આપે છે. એટલા માટે સારા સંકલ્પો મનમાં કરતા રહો. અને કોઈ કાર્યો નાના નથી હોતા. ભલે નાનો એક જારી ભરવાનો સંકલ્પ હોય, તમને જે નાનું લાગે છે પ્રભુ માટે નાનું નથી. તમને જે વાટકી નાની લાગે કે આટલી દૂધની કટોરીમાં ઠાકોરજી શું કૃપા કરતા હશે, તો અચ્છા ઠાકોરજી આમ જોખીને કરે, 500 ગ્રામ ને આણે લીટર દૂધ ધર્યું તો 100% કૃપા, આણે અડધો લીટર ધર્યું તો 50% કૃપા, આણે 250 ગ્રામ તો 25. આવું પ્રભુ વિચારે? પ્રભુ લૌકિક નથી. આ આપણા બધા વિચારો છે કે આપણે પ્રમાણ જોઈને માનીએ કે આટલું મોટું કરો તો જ આટલી મોટી કૃપા થાય. તમારી નાનકડી કટોરી પ્રભુ માટે નાની નથી. તમારી નાનકડી મિશ્રી પ્રભુ માટે નાની નથી. બીજા કરતા 1 લીટર યમુનાજી વધારે પી જાઓ તો તમારા પર વધારે યમુનાજી કૃપા કરે. બીજા કરતા 1 કિલો પ્રસાદ વધારે ખાઈ જાઓ નાથ દ્વારાનો એટલે શ્રીનાથજી વધારે કૃપા કરે.
તો કૃપાના પ્રમાણ આ સંસારના પ્રમાણો છે. ભગવાન તો રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમા. પ્રભુના તો આવા ગણિત છે. એટલે મહાપ્રભુજી કહે મનુ તે નૈવ લૌકિકમ. અમારા ઠાકોરજી લૌકિક નથી. એટલે જે લૌકિક બુદ્ધિ સંસારમાં વાપરો છો ને એવી બુદ્ધિ ભગવાન પાસે લઈને ના આવતા. કારણ કે ઠાકોરજીના ગણિત કંઈક જુદા છે. પ્રભુ કંઈક જુદી દ્રષ્ટિએ તમને જુએ છે. પ્રભુ તમારી ધરેલી વસ્તુઓને કંઈક જુદું ગણે છે. કોઈ પ્રેમથી, કોઈ પ્રેમિકાએ પ્રિયતમને કોઈ પ્રેમથી ગુલાબ આપ્યું હોય, એની કિંમત તમે એમ આપો કે આ ₹1 ગુલાબમાં આટલું બધું સાચવવાની શું જરૂર છે? અરે તો જેણે પ્રેમ કર્યો હોય એને ખબર પડે કે આ ગુલાબની શું કિંમત. પ્રેમના ગણિતો જ કંઈક જુદા હોય છે. એ સંસારના ગણિતોની જેમ કામ નથી કરતા. કોઈ તમને કોઈ પ્રેમથી કોઈ મા બાપે કોઈ વસ્તુ આપી તો એ દીકરા માટે અણમોલ હોય. એ કોઈ એની પ્રાઇસ ટેગ જોઈને થોડી કહેવાય. એની વેલ્યુ કંઈક જુદી છે, એની પ્રાઇસ ન હોય. તો પ્રેમના ગણિતો કંઈક જુદા હોય. એની મૂલ્યતા કંઈક જુદી રીતે આંકાતી હોય છે. એમ ઠાકોરજીને જ્યારે તમે ધરો છો ત્યારે ઠાકોરજી એની કિંમત જોઈને તમારા પર કૃપા નથી કરતા. તમારો ભાવ જોઈ અને તમારા ઉપર કૃપા કરે છે. તમારા ભોગ ધરવાની તત્પરતા જોઈને તમારા પર કૃપા કરે છે. ઠાકોરજીને વાટકી કરતા પણ હાથમાં વધારે રસ હોય છે કે કયા હાથથી ધર્યું છે, કોણે ધર્યું છે, એમાં રસ હોય છે. એક નાનકડું બાળક હોય, તમે એને સોનાનો હાર લો ને એક બાજુ ચોકલેટ આપો. એક માના હાથમાં ચોકલેટ હોય, અજાણ્યા વ્યક્તિના હાથમાં સોનાનો હાર હોય, તો બાળક શું પકડે? તમને થાય કે અરે આ હારના બદલામાં હજારો ચોકલેટ આવી જાય. પણ બાળક માટે એ વસ્તુ કરતા વ્યક્તિની મહત્તા વધારે હોય છે કે કોના હાથથી લેવું. એમ ઠાકોરજી માટે વસ્તુ કરતા વૈષ્ણવની મહત્તા વધારે હોય છે કે આ મારો મહાપ્રભુજીનો વૈષ્ણવ છે. એની ધરેલી મિશ્રી મારા માટે રોજ 56 ભોગ છે. એવો આનંદ પ્રભુ માણે છે. એટલે તો મથુરાધીશના પ્રસંગમાં આવે ને, 56 ભોગ મથુરાધીશને કર્યો ગિરધરજીએ અને પૂછ્યું કે બાબા આનંદ આવ્યો? તો કે આનંદ તો આવ્યો, पर वो आनंद नहीं आयो जो पद्मनाभ दास जी के छोला में आतो હતો. એ પદ્મનાભ દાસ જે છોલા ધરતા એનો સ્વાદ તો આજે મારી જીભ પર છે. 56 ભોગમાં આનંદ તો આવે જ છે, પણ એ જે મીઠાશ હતી એ ભૂલાતી નથી. પ્રભુનો તો આવો સ્વભાવ છે. અહીંયા જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને દુર્બુદ્ધિ અને દુસ્સંગ જ્યારે ભેગા થાય છે, કારણ કે સત્સંગમાં એટલું કે કોઈને કોરોના થયો હોય તમે એની બાજુમાં બેસો તો તમને લાગી જાય, પણ કોઈ પહેલવાનની બાજુમાં જઈને તમે બેસો તો તમે પહેલવાન ના થઈ જાઓ. એના માટે તો તમારે જ કસરત કરવી પડે. તો આ જે ચેપી રોગ એ દુસ્સંગ જેવો છે, બેસો ને લાગી જાય, પણ સત્સંગ માટે તો પોતે જ દંડ બેઠક કરવી પડે. એના માટે તો પોતે જ પ્રયાસ ઉત્તમ બનવું પડે છે. એના માટે પ્રયાસ કરવા પડે છે. અને અધમતા તો સહજ છે. પાપ કરવા માટે કોઈ પ્રયાસની જરૂર નથી. મનની વૃત્તિ જ પાપમાં છે. छिन छिन में अपराध परत है. अरे जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. માણસને પાપ કરવા ગમે છે અને પુણ્ય કરવામાં કંટાળો આવે છે. આ સહજ પ્રકૃતિ છે, સહજ સ્વભાવ છે. અને એટલા માટે પુણ્ય માટે પ્રયાસ કરવા પડે છે. એને સલાહ આપી બહેને કે એમ કર, હું ગર્ભવતી છું, તું મારે ત્યાં રહેવા આવી જા, મારા પતિને થોડું ધન આપી દેજે, એટલે ગર્ભવતી થવાનું તું નાટક કરજે, બધી પીડા હું સહન કરીશ ને બાળક થશે તને આપી દઈશ. અચ્છા, આ તો સારો ઉપાય. તો આ ફળનું શું કરું? આ તારા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી, એને ખવડાવ તો ખબર તો પડે કે મહાત્માએ મંત્ર ભણ્યા કે એમને પકડાવી દીધું. ગાયને ખવડાવી, સમય થયો, ગાયને બાળક થયું, વાછરડું થયું, આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા, એટલે એમનું નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તેજ મનુષ્ય રૂપે અવતરિત થયું હોય. વિદ્યાભ્યાસ આદિ કરવા માટે ગયા છે. અહીંયા બાળક થયું. ધુંધુલીની બહેનને સમાચાર આપ્યા કે ધુંધુલીને બાળક થયું છે. પ્રસન્ન થયા. આત્મદેવ દોડતા દોડતા આવ્યા, કહ્યું કે મારું બાળક છે, એનું નામ હું ધુંધકારી રાખીશ. રાખ્યું નામ ધુંધકારી. અને જેના જન્મમાં જ આવા છલ કપટ થયા હોય એ બાળકને કેવા સંસ્કાર મળે. એટલે જ આપણે ત્યાં કહેવાય, જ્યારે બાળક થવાનું હોય ત્યારે સારું વાંચન, સારું દ્રશ્ય, સારું શ્રવણ મનુષ્યએ કરવું, જેથી પવિત્ર વિચારો બાળકના વિચાર સુધી પહોંચે. એની શરીર સ્વસ્થ રહે એના માટેની તો ઘણી દવાઓ છે, પણ સ્વસ્થ મનવાળું અને સ્વસ્થ વિચારવાળું પેદા થાય એના માટે ધર્મનો આશ્રય કરવો.
એના હાથે પવિત્ર કાર્યો કરાવવા જોઈએ, જેથી બાળકને ગર્ભમાં સંસ્કાર આવે. ધુંધકારી એવો દુષ્ટ થયો, એવો પાપી થયો, શબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો, પ્રતાડિત કરવા લાગ્યો મા બાપને. માને તો એમ થયું એના કરતા બાળક ન થયું હોત તો સારું થાત, આત્મઘાત કરી લીધો માએ. ગૌકર્ણજીનો હજી મોહ છૂટતો નથી. કલિયુગની વિશેષતા એ છે, બાળપણમાં બાળકો પાસે બાળપણ છે પણ નિર્દોષતા જતી રહે. યુવાનો પાસે શક્તિ છે પણ સત્વ જતું રહે. વડીલો પાસે અનુભવ છે પણ અનાસક્તિનો અભાવ થઈ જાય છે. અને આ ત્રણ વગર આ ત્રણેય અવસ્થાઓમાં એની અવસ્થાનો આનંદ નથી હોતો. અત્યારની આધુનિકતા અને પ્રગતિની તકલીફ એ છે, જે વાત બાળકોએ 20 વર્ષે જાણવી જોઈએ, આજે 10 વર્ષે જાણી જાય છે. શું આ પ્રગતિ ખતરનાક નથી સમાજ માટે? આ હાનિકારક નથી દુનિયા માટે? દરેક વસ્તુને જાણવાની, સમજવાની એની વય છે. અને જ્યારે તમે મોડર્ન થવાના નામે એને એડવાન્સ થવાના નામે સમય કરતા પહેલું એને આપો છો, ત્યારે ક્યાંક એના માટે ખતરનાક થઈ જાય છે, હાનિકારક થઈ જાય છે. તો બાળપણમાં નિર્દોષતાની જગ્યાએ જતી રહે તે બાળપણ ખતમ થઈ જાય. શક્તિ હોય યુવાનીમાં પણ સત્વને સમજણ જતું રહે તે યુવાની માટે ખતરનાક છે. ગડબડમાં અનુભવ બધો જ હોય પણ અનાસક્તિ ન બની રહે તો એનો જ અનુભવ એના દુઃખનું કારણ થઈ જાય છે. માણસ ચિંતા કરીને થાકી જાય ઘરના. અરે દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને લાવેલો છે, એ એના ભાગ્ય પ્રમાણે જવાનું જ છે. પણ માણસની અનાસક્તિ નથી થતી, અને અનાસક્તિ ન થવાને કારણે એ વધારે સંસાર એના માટે દુઃખનું કારણ થઈ જાય છે. એને એમ થાય કે હું બધાને સમજાવી દઉં, શીખવાડી દઉં ને. અરે દરેકને એના અનુભવ લેવા દો, અનુભવ શીખવાડશે. નહીં તો ઘણી વાર એમ થાય તો વડીલો શરૂ થાય, અરે અમે તો ગામમાં આવ્યા અને ખિસ્સામાં 100 રૂપિયા હતા અને જે લાઈફ ચાલુ કરી. પેલો કે પપ્પા 100 વાર કહી દીધું છે તમે. પણ વ્યક્તિને એમ થાય કે મારો અનુભવ કોઈને જીવનમાં કામ લાગે, પોતે પ્રેરણારૂપ બનવાનો પ્રયાસ કરે. પણ અત્યારના સમયમાં લોકો મોડર્ન છોકરાઓ એમ કે તમારા હાર્ડ લક હતા, એમાં હું શું કરું, મને તો મજા કરવા દો. એ તો એમ જ કે મારા પુણ્યો છે, હું તમારા ઘરે પેદા થયો, પુણ્ય લઈને મહેનત તમે કર્યા, મને મજા કરવા દો, મારા તો નસીબ સારા છે. એટલે હવે લોકોને જૂની વાતોમાં પણ બહુ રસ રહ્યો નથી. કહેવાનો મારો એમને તો પોતાના અનુભવ. અને પહેલા લોકોને એમ થતું કે હેરાન થાય ને તો શીખે. આ લોકોની હજી મેન્ટાલિટી છે, હેરાન થવા દો શીખે. પણ આવું કોણે કહ્યું કે હેરાન થઈને જ શીખાય? કાર હોય તો એના બસમાં મોકલો, ભલે હેરાન થાય ને તો શીખે. પણ શા માટે? હવે હેરાન થવાને શીખવાની કઈ જરૂર નથી. હવે તો મળેલા સુખનો સદુપયોગ કરી અને જીવનમાં કેમ આગળ વધી શકાય એના પ્રયાસ છે.